સ્વર્ગજુ આચાર્ય સ્કંદસુરી મહારાજ, શ્રાવસ્તીના રાજા જીતશત્રુના પુત્ર, નામ તમારું સ્કંદક કુમાર, તમારી બહેનનું નામ પુરંદર્યશા, તમારા બનેવીનું નામ દંડિક રાજા. એની મંત્રી કે જેનું નામ પાલક છે એ એકવાર શ્રાવસ્તીની રાજસભામાં આવી ચડ્યો છે અને ધર્મગોષ્ઠી દરમિયાન નાસ્તિક મતની સ્થાપના કરીને જીન મતની મશ્કરી કરી રહ્યો છે. તમારાથી એ સહન ન થતાં અકાટ્ય દલીલો દ્વારા તમે એની બોલતી બંધ તો કરી દીધી છે, પણ તમારા દ્વારા થયેલા પરાભવ અને ભારે અકળાવી ગયો છે. મનમાં તમારા પ્રત્યે ગાંઠ બાંધીને એ સ્વગ્રહે પાછો ફર્યો છે. આ બાજુ પરમાત્મા મુનિ સુવ્રત સ્વામીની દેશના સાંભળી છે તમે અને વૈરાગ્ય વાસિત બનીને 500 પુરુષો સાથે તમે ચારિત્ર જીવન અંગીકાર કરી દીધું છે. જ્ઞાન ધ્યાન સ્વાધ્યાયમાં લીન બનીને સતત ઉત્સાહપૂર્વક આરાધના કરી રહેલા તમને ગીતાર્થ જાણીને પ્રભુએ આચાર્ય પદ સ્થાપિત કર્યો છે. એક દિવસ તમે પ્રભુને પૂછ્યું છે, આ રજા આપો તો બહેન વગેરેને પ્રતિબોધ કરવા એના નગર કુંકારકટકમાં જવા હું ઈચ્છું છું. તમને ત્યાં મરણાંત ઉપસર્ગ થશે. હું આરાધક થઈશ કે નહીં? તમને છોડીને બાકીના સૌ આરાધકો થશે. મારા નિમિત્તે સૌ જો આરાધક થવાના છે તો એનો લાભ મને પણ જેવો તેવો જ તો નથી જ ને. આ વિચાર સાથે તમે કુંભકારક તરફ પ્રસ્થાન કર્યું છે. આ બાજુ ત્યાંના મંત્રી પાલકને કાને આ સમાચાર પહોંચ્યા છે અને એનું અંતર વેરનો બદલો લેવાની તક મળી રહ્યાના ખ્યાલે હરકાઈ ગયું છે. તમારા આગમન પૂર્વે જ એણે તમારી જે સ્થાન પર સ્થિરતા થવાની છે ત્યાંની જમીનમાં અનેક પ્રકારના ઘાતક શસ્ત્રો દટાવી દીધા છે. તમને તો આની જાણ જ ક્યાંથી હોય? તમે એ સ્થાને રહીને વૈરાગ્ય સભર દેશના આપીને રાજા વગેરે સૌને શુભ ભાવોમાં ઝીલતા તો કરી દીધા છે, પણ તમારા પ્રત્યેના દ્વેષથી પ્રેરાઈને પાલકે રાજાને એકાંતમાં વાત કરી છે. રાજન, આ સ્કંદાચાર્યના ભરોસા કરવા જેવો નથી. કેમ? સંયમ જીવનના આચારથી ભ્રષ્ટ થયેલા એ તમને રાજભ્રષ્ટ કરવા પોતાના સહયોગી માણસો સાથે અન્ય આવી ચડ્યા છે. મારા વચનમાં શંકા પડતી હોય જો આપને, તો એકવાર આપ ખુદ એમના સ્થાનમાં જઈને તપાસ કરાવી લો. કોકના કોક બહાના હેઠળ એણે તમને તમારા સમસ્ત પરિવાર સાથે અન્ય સ્થળે મોકલી આપ્યા છે અને આ બાજુ રાજાએ પોતાના માણસોને તમારા સ્થાને મોકલીને તપાસ કરાવી છે. જમીન ખોદતા એમના શસ્ત્રો જોવા મળ્યા છે. એની જાણ એમને રાજાને કરીને સ્તબ્ધ કરી દીધો છે. રાજાએ પાલકને બોલાવીને એટલું જ કહી દીધું છે કે આ સ્કંદકાચાર્ય વગેરેને તારે જે સજા કરવી હોય એ કરી દે. અને પાલકે માણસોને પીળી નાખે એવી એક ઘાણી તૈયાર કરાવી છે અને તમારી પાસે આવીને એણે કહી દીધું છે કે તમારે સૌએ આ ઘાણીમાં કૂદી પડવાનું છે. નથી તમે પાલકની આજ્ઞા સામે બળવો કર્યો કે નથી તમારા 500 શિષ્યોમાંથી એક પણ શિષ્યએ આ આજ્ઞા સામે હરફ ઉચ્ચાર્યો. એક પછી એક શિષ્યો ઘાણીમાં કૂદી રહ્યા છે. એ સૌને તમે અદ્ભુત નિર્યામણા કરાવવા દ્વારા ઉપશમ ભાવમાં ઝીલતા કરી દઈને પરમગતિ તરફ પ્રસ્થાન કરાવી રહ્યા છો. પણ સૌથી છેલ્લે રહેલા એક બાળમુનિને જોઈને તમે પાલકને વિનંતી કરી છે, આ બાળમુનિને ઘાણીમાં નાખતા પહેલાં મને ઘાણીમાં કૂદી જવા દો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. અત્યાચારને નિહાળીને અત્યંત અવેશમાં આવી ગયેલા તમે ઉપશમ ભાવ ગુમાવી બેઠા છો અને જન્મના આ પાલકને મારનારો થવો એવું નિયાણું કરીને અસુર નિકાયમાં રવાના થઈ ગયા છો. સૌને કેવલ જ્ઞાન પમાડી મોક્ષમાં મોકલી દેવામાં સફળ બનેલા તમે ખુદ સંસારમાં રહી ગયા છો. પ્રભુ, આવેશની નબળીપણમાં થઈ જતો ગલત નિર્ણય જો આત્માની વર્ષોની આરાધનાને પણ મૂલ્યહીન બનાવી દેતો હોય તો સતત આવેશગ્રસ્ત જ બની રહેલા ચિત્તવાળો મારી તો હાલત જ શી થશે? મને તું ઉપશમ ભાવનું પુષ્પ ના આપે તો કાંઈ નહીં, આવેશગ્રસ્ત ચિત્તના કંટકથી તો તું મારા હાથને મુક્ત બનાવી જ દે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.